એક વખત એક માણસ ક્યાંક જઈ રહ્યો હતો. રસ્તામાં એક હાથી જોયો. એ હાથી એક ઝાડ સાથે એક પાતળી રસ્સીથી બાંધેલો હતો. એ વ્યક્તિને આશ્ચર્ય થયું કે આવો વિશાળ મહાકાય હાથી આટલી સામાન્ય રસ્સી તોડી નથી શકતો. એટલામાં હાથીનો માલિક આવી પહોંચે છે. એ વ્યક્તિએ હાથીના માલિકને પૂછ્યું, શું વાત છે? આ હાથી આટલી પાતળી રસ્સી નથી તોડી શકતો ને ભાગી નથી શકતો? ત્યારે એના માલિક જવાબ આપ્યો કે જ્યારે આ હાથી નાનું બચ્ચું હતું ત્યારે પણ હું એને આ જ રસ્સીથી બાંધી રાખતો હતો. ત્યારે બચ્ચાએ ઘણી ટ્રાય કરી રસ્સી તોડવાની, પણ એનામાં એટલી શક્તિ ન હતી કે એ રસ્સી તોડી શકે. તો આ હાથીના મનમાં એમ વિચારી લીધું, એણે માની લીધું કે આ રસ્સી તો મારાથી ક્યારે નહીં તૂટે, હું ક્યારે અહીંયાથી જઈ જ નહીં શકું. તો એણે ટ્રાય કરવાનું જ બંધ કરી દીધું. આ જ પરિણામ છે કે હાથી ટ્રાય જ નથી કરતો, તેથી તે નથી ભાગી શકતો. મારું કહેવાનો મતલબ એ છે કે એકવાર, 2 વાર, 3 વાર અસફળ થયા બાદ આપણે રોકાઈ જઈએ તો સફળતા આપણા હાથમાં નહીં આવી જઈએ. कोशिश निरंतर करवी जोसे. मुश्किलों से यूं ना डर, प्रयत्न कर, प्रयत्न कर. मुश्किलों से यूं ना डर, प्रयत्न कर, प्रयत्न कर. माना कि सफर में अड़चड़ है, हाँ डगर डगर में अड़चड़ है, पर रुकना मत ए राही तू, जब तक हृदय में धड़कन है. कस कटी कूच के आगे बढ़, सच होगा एक एक स्वप्न भर. मुश्किलों से यूं ना डर, प्रयत्न कर, प्रयत्न कर. मारी बात ने और बेहतर तरीका थी समझावा माटे हूँ स्टेज पर बोलावा मांगीश टीचर अने पोएट मिस शबनम बेन मुर्तुजा खोजा. प्लीज ताड़ीओना गड़गड़ाट ओछा न थवा जोईए. Assalamualaikum. The Council of Gujarat KSI जमात द्वारा आयोजित एक्सीलेंट स्टूडेंट्स एवॉर्ड सेरेमनी में उपस्थित आदरणीय मंचस्थ मेहमानों, प्राउड पेरेंट्स, आ आयोजनना सर्वे आयोजकों अने जेमनी चमकने सन्मानित करवा माटे आपणे અહીં उपस्थित थया छीए एवा वाला विद्यार्थीओ. એટલે તો આટલી બધી સરસ પબ્લિક જોઈને એક મરીઝનો મને શેર યાદ આવે છે કે 2 જણા દિલથી મળે તો એક મહેફિલ છે મરીઝ. 2 જણા દિલથી મળે તો એક મહેફિલ છે મરીઝ. દિલ વિના લાખો મળે એને સભા કહેતા નથી. તો સૌથી પહેલા તો તમારા બધા માટે જોરદાર તાળીઓ. આજે આપણે વિદ્યાર્થીઓની ઇન્ક્રેડિબલ સિદ્ધિઓને વધારવા માટે અહીં ઉપસ્થિત થયા છીએ ત્યારે તમારા વચ્ચે અહીં આવીને હું ખૂબ જ હર્ષની લાગણી અનુભવું છું. સાથે સાથે ગુજરાત કાઉન્સિલ કેએસઆઈ જમાતનો પણ હાર્દિક આભાર વ્યક્ત કરું છું કે મને અત્રે આમંત્રિત કરી અને આપણા બધા વતી એમને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું આટલા સુંદર મજાના કાર્યક્રમ માટે. કારણ કે ગુજરાતભરમાંથી વિદ્યાર્થીઓને અહીં લાવવા, પ્રોત્સાહિત કરવા, એમને બેસ્ટ મોટિવેશન મળી રહે એના માટે દેશભરમાંથી સારા સારા સ્પીકર્સને બોલાવી અને ખૂબ જ સિસ્ટમેટિક રીતે આખો કાર્યક્રમ પાર પાડવો અને ખૂબ જ અઘરી વાત છે. તો જોરદાર તાળીઓ થઈ જાય સિરાજભાઈ અને એમની આખી ટીમ માટે. મિત્રો, આજે તમે અહીંથી જે પુરસ્કાર મેળવશો ને એ માત્ર ટ્રોફી કે પ્રમાણપત્ર નથી, પરંતુ તમારી જર્નીના પ્રતીક છે જે કેટલાય ચેલેન્જીસ અને સ્ટ્રગલ પછી મળેલી સફળતાની જર્ની. વિવેક ટેલરનો એક શેર છે કે જગત જ્યારે જ્યારે કનડતું રહે છે, હેરાન કરતું રહે છે, કે જગત જ્યારે જ્યારે કનડતું રહે છે, મને કંઈક મારામાં જડતું રહે છે. અને પોતાના જ આ રીતે દરિયામાં ડૂબકી મારી અને જે જાતનું અમૂલ્ય મોતી શોધી શકે ને એને તો સફળતા મળવાની જ હોય. તમારા સાથે એક વાર્તા શેર કરું. એક વખત
એક ગરુડનું બચ્ચું હતું. એણે વાદળોની ઉપર ઉડાન કરવાનું સપનું જોયું. એ પોતાના માતા પિતાને જોતું કે તેના માતા પિતા કેટલા ઇઝીલી એકદમ વાદળોથી ઉપર જઈ અને જાણે હવામાં તરતા હોય ને એ રીતે સરકતા જતા. તેમની મજબૂત પાંખો ષડની જેમ પવનને પકડતી. તેને પણ થતું કે હું પણ મારા માતા પિતાની સાથે આટલી ઊંચી ઉડાન ભરું. તેણે પ્રયત્ન કર્યા, પણ તેના અણઘડ પ્રયત્નોને નિષ્ફળતા મળી. તો એકાદ બે વખતના પ્રયત્નમાં જ એ નિરાશ થઈ ગયો. એણે ઊંચાઈને દોષ આપ્યો, પવનને દોષ આપ્યો, એની ગતિને દોષ આપ્યો, પોતાના સિવાય એણે બધાને દોષ આપ્યો. ત્યારે એની માતાએ તેને કહ્યું કે બેટા, તુફાનોથી ડરવામાં કે તુફાનને ટાળવામાં છે ને આપણે નથી જીતતા, પણ તુફાનની વચ્ચે રહી અને ઉડતા શીખવામાં જ આપણી સાચી તાકાત રહેલી છે. અને તારામાં એ તાકાત છે, બસ તારે એને કેળવવાની જરૂર પડશે. એ ગરુડના બચ્ચાને એની માની વાત સમજાઈ. પછી એણે અવિરત પ્રેક્ટિસ શરૂ કરી. પોતાના પતનમાંથી સતત શીખતું રહ્યું. પોતાના ડરનો એણે સામનો કર્યો. ધીમે ધીમે કરતા એની ઉડાન આકર્ષક બનવા લાગી. એની પાંખો મજબૂત થઈ અને છેવટે એણે ધાર્યું પણ ન હોય એટલી ઊંચાઈ પર એણે ઊંચી ઉડાન ભરી. આ વાર્તા એવા દરેક વ્યક્તિને આપણે લાગુ કરી શકીએ છીએ કે જેમણે પડકારોનો સામનો કર્યો હોય, જેમણે સખત તાલીમ, ખૂબ મહેનત છતાં ક્યારેક આત્મશંકા પણ થઈ હોય ને તોય હાર્યા વિના ધીરજ સાથે આગળ વધતા રહ્યા હોય. સંઘર્ષને અવરોધક નહીં પણ એક શીખવાની અને આગળ વધવાની તક તરીકે લીધા હોય. પાઉલો કોએલોએ કહ્યું છે, નોટ ઓલ સ્ટોર્મ્સ કમ ટુ ડિસરપ્ટ યોર લાઈફ. નોટ ઓલ સ્ટોર્મ્સ કમ ટુ ડિસરપ્ટ યોર લાઈફ, સમ કમ ટુ ક્લિયર યોર પાથ. જીવનમાં આવનાર દરેક તોફાનો તમારી જિંદગીને વેરણછેરણ કરવા માટે જ નથી આવતા હોતા, કેટલાક તમારા રસ્તાને સાફ કરવા માટે પણ આવતા હોય છે. જીવનની સફર પણ હંમેશા આવી ઉતાર ચઢાવવાળી જ રહેવાની. દરેકને ક્યારે પણ એકધારી સફળતા કે એકધારું સુખ નથી મળવાનું. ઘણી વખત સખત મહેનત અને ખૂબ પ્લાનિંગ સાથે આપણા ગોલ્સ આપણે ડિસાઈડ કર્યા હોય, સખત મહેનત કરી હોય, છતાં પણ આપણે સફળ નથી થતા. થાય, આવું પણ થાય. મેન પ્રપોઝિસ, ગોડ ડિસ્પોઝિસ. આપણે કંઈક ધાર્યું હોય અને ઉપરવાળાએ કંઈક બીજું જ વિચાર્યું હોય. હું અત્યારે 17 વર્ષથી શિક્ષિકા તરીકે ફરજ બજાવું છું, શિક્ષિકા તરીકેની સફળ કારકિર્દી ધરાવું છું, એક ગઝલકાર છું, પણ એકચ્યુઅલી દેટ વોઝ નોટ માય પ્લાનિંગ. મને તો નાનપણથી ડૉક્ટર બનવાનો શોખ હતો. આ બધું જે પ્લાન છે, ખરેખર અત્યારે હું જે છું એ તો અલ્લાહનો પ્લાન છે. ડૉક્ટર બનવાના શોખ સાથે જ આગળ ભણતી રહી હતી અને દુઆઓ પણ મને ત્યારે ડૉક્ટર બનવાની ન મળતા ટીચર બનવાની મળતી. કદાચ એના કારણે મારામાં પહેલેથી રહેલી ટીચિંગ સ્કિલ હશે કે વર્ગમાં ટીચર કાંઈ મેથ્સના દાખલા ભણાવીને જાય અને ફ્રેન્ડ્સને ન સમજાણું હોય એટલે મારા પાસે આવે અને હું સમજાવું તો એ જ વસ્તુ વિધિન અ મિનિટ એમને સમજાઈ જાય. એટલે મને કે તારે ડૉક્ટર રહેવા દે, તું ટીચર જ બનજે. ખરું કહું તો ત્યારે એ વસ્તુ એ આવી રીતે મળતી દુઆઓ ત્યારે તો મને બધું જ એવી લાગતી, કારણ કે મને તો ડૉક્ટર બનવાનું જ સપનું હતું. પણ કહે છે ને કે આપણે ધારીએ એવું દર વખતે થતું હોતું નથી અને આપણા સમયે પણ નથી થતું હોતું. ડિવાઇન ડિઝાઇન એ કંઈક અલગ જ હોય છે. અને 12th સાયન્સના પરિણામમાં મેં પણ ફટકો ખાધો. આમ તો બ્રાઇટ સ્ટુડન્ટ જ હતી છેક સુધી, અને 12th સાયન્સના રિઝલ્ટમાં ખબર નહીં શું થયું, એ પણ મે બી અલ્લાહનું પ્લાનિંગ હોઈ શકે. ધાર્યા જેટલા પર્સન્ટેજ ના આવ્યા. ફર્સ્ટ ક્લાસ તો હતો તો પણ એટલે એટલાથી પણ હું જો યોગ્ય માર્ગદર્શન મળ્યું હોત તો કદાચ ડૉક્ટર બની ગઈ હોત, પણ તો વળી અલ્લાહનો પ્લાન સક્સેસ ના જાત ને. એટલે મને તો કરિયર ગાઈડન્સ વાળા ભાઈએ એવા મળ્યા કે જેણે અમને ગેરમાર્ગે દોર્યા. એટલે એ સમયે ખૂબ નિરાશ થઈ ગઈ. એક વખત તો ભણવાનું જ છોડી દેવાનો વિચાર પણ આવી ગયો, પણ એમ તો થાય નહીં.
એટલે 12થના સાયન્સમાં જે આ ગડબડિયું રિઝલ્ટ આવ્યું એના કારણે સાયન્સ લાઈન ઉપરથી જ એ વખતે વિશ્વાસ ઉઠી ગયો અને ગામમાં ને ગામમાં રહીને પીટીસી થઈ શકતું એટલે પીટીસી કર્યું. અને સાથે સાથે આઈ સર્ચ ફોર રિયલ મી. આઈ કુડન્ટ ફાઇન્ડ ધ બ્રાઇટર સાઇડ ઓફ ધ લાઈફ એટ ધેટ ટાઈમ. સો આઈ પોલિશ્ડ ધ ડાર્કર સાઇડ વિથ તવક્કલ એન્ડ સબ્ર. ધીરજ સાથે અને અલ્લાહના પ્લાનમાં વિશ્વાસ રાખી અને આગળ વધતી રહી. જે પરિસ્થિતિ હવે આવી જ ગઈ છે તે એને સ્વીકાર કરી અને દિલથી મહેનત કરતી રહી. પણ એ વખતથી એક વસ્તુ નિશ્ચિત કરી લીધી હતી કે જે પણ કરીએ આપણે આપણું બેસ્ટ આપી દેવાનું, બાકીનું અલ્લાહ પર છોડી દેવાનું. એ જે પછી આગળનું કરશે ને એ સારું જ હશે. અને ત્યારથી પછી ક્યારે પાછળ વળીને જોવાની જરૂર નથી પડી કે ના નિરાશ થવાનો વખત આવ્યો. બીજી એક વસ્તુ પણ શીખવા મળી કે નંબર 1 કરિયર એવું કંઈ નથી હોતું, પણ તમે જે કરિયર પસંદ કરો ને એમાં નંબર 1 બનો. ઓલો આગળ પણ વાત કરીએ એમ 3 ઇડિયટનો રેન્ચો કહે છે ને, ચેઝ ધ એક્સિલન્સ, સક્સેસ વિલ ફોલો. અને એ સમય દરમિયાન, એ સ્ટ્રગલના સમય દરમિયાન પોએટ્રી સાથે, ગઝલ સાથે, કાવ્ય સાથે મારું જોડાણ પણ થયું. અને તમે આજે જોઈ શકો કે ટુડે આઈ એમ હિયર ટોટલી હેપી એન્ડ સેટિસ્ફાઈડ વિથ માય કરિયર. ત્યારે ભલે મને જે લાગ્યું હોય, પણ આજે મને એ સમજાય કરતા બાદ કે અલ્લાહનો જે પ્લાન હતો મારા માટે ખરેખર એ જ બેસ્ટ હતો. એન્ડ ટુડે આઈ કેન સે પ્રાઉડલી દેટ આઈ એમ અ ટીચર बिकॉज कि सुंदर सुर सजाने को साज बनाती हूँ, सुंदर सुर सजाने को साज बनाती हूँ, नौसीखिए परिंदों को बाज बनाती हूँ. सुंदर सुर सजाने को साज बनाती हूँ, नौसीखिए परिंदों को बाज बनाती हूँ, चुपचाप सुनती हूँ शिकायतें सबकी. बच्चाओं शिकायतों कि चुपचाप सुनती हूँ शिकायतें सबकी, तब दुनिया बदलने की आवाज बनाती हूँ. समंदर तो परखता है हौसले कश्तियों के, कि समंदर तो परखता है हौसले कश्तियों के, मैं डूबती कश्तियों को जहाज बनाती हूँ. और बनाए चाहे चांद पे कोई बुर्जे खलीफा, कि बनाए चाहे चांद पे कोई बुर्जे खलीफा, मैं तो कच्ची ईंटों से ही ताज बनाती हूँ. So my dear students, this is what life is all about. જિંદગીમાં કોઈક સમય એવો આવે કે જ્યારે આપણને લાગે કે આપણા બધા જ સપના તૂટી ગયા ને હવે કાંઈ બાકી જ નથી રહ્યું, પણ ખરેખર એવું હોતું નથી. એ સમય દરમિયાન હિંમત, વિશ્વાસ, સબ્ર, તવક્કલ, અલ્લાહમાં ભરોસો રાખી અને આગળ વધશો ને તો રસ્તો મળી જ જશે. કાયલ સાહેબનો એક શેર છે કે રસ્તો નહીં મળે તો રસ્તો કરી જવાના, રસ્તો નહીં મળે તો રસ્તો કરી જવાના, થોડા અમે મૂંઝાઈ મનમાં મરી જવાના. એટલે મૂંઝાવાનું નથી, રસ્તો કરી જવાનો છે. અને જીવનમાં જ્યારે આવી કપરી પળ આવે, આવા દિવસો આવે, હજી પણ એના માટે તમને હું 2 વસ્તુ સજેસ્ટ કરીશ કે જે તમને એવા સમયમાં ટકી રહેવા મદદ કરી શકે જાત અનુભવ પરથી. કે એક છે ગુડ બુક્સ એન્ડ મેડિટેશન. સારા પુસ્તકો તમને જીવનમાં ટકી રહેવા માટે મદદ કરશે અને મેડિટેશન તમારા આંતરિક કોલાહલને શાંત કરશે. ઓફકોર્સ કુરાન અને નમાઝ એ તો આપણા સૌથી પહેલા સાથી છે જ. બીજું સફળતા અને નિષ્ફળતા બંનેને પચાવતા શીખજો. સફળ થાઓ તો બહુ ફોર્મમાં ના આવી જજો અને નિષ્ફળ થાઓ તો તૂટી ન જજો. જાત સાથે કોમ્પિટિશન કરજો. જ્યાં છો ત્યાંથી બેટર બનવા તરફ આગળ જશો. જાત સાથે કોમ્પિટિશન કરશો ને તો એ કોમ્પિટિશનનો બહુ ભાર નહીં લાગે અને તમે આગળ પણ જશો. બી ટફ, બી બ્રેવ, બી કામ એન્ડ બી યુ. લવ યોરસેલ્ફ. ફરી એક વખત તમને બધાને અહીંથી અઢળક શુભકામનાઓ પાઠવું છું. ભવિષ્યમાં પણ તમે તમારી જિંદગીમાં અનેક સફળતાના શિખરો સર કરતા રહો એવી અલ્લાહ પાસે દુઆ કરું છું.
છેલ્લે અલ્લામા ઇકબાલના એક શેર સાથે હું મારું વક્તવ્ય પૂરું કરીશ कि खुद ही को कर बुलंद इतना कि हर तकदीर से पहले, कि खुद ही को कर बुलंद इतना कि हर तकदीर से पहले खुदा बंदे से खुद पूछे बता तेरी रजा क्या है। थैंक यू।